દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતે, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું, હાર્દિક ભર્યું, ઉષ્માભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને વંદન છે મિત્રો, સૌને અભિનંદન છે. દર્શક મિત્રો, સૌ પહેલાં તો કાલનો દિવસ કેવોની આપને સૌને ખૂબ શુભેચ્છા. આપ સૌને મારા વંદન. જોશો તો હવે બોર્ડની પરીક્ષાઓ નજીક છે. કાલથી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થશે. વિદ્યાર્થીઓ સારું ભણે તે માટે તનતોડ મહેનત કરતા હોય છે અને તેમના માતા પિતાને એમના કરતાં વધારે ચિંતા હોય છે. એટલે મારે ત્યાં એક આવો કેસ આવ્યો કે ભાઈ એના છોકરાને રોજ એના પિતા કે ભાઈ તું સારું ભણીશ તો સારી પત્ની મળશે, સારું ભણીશ તો સારી પત્ની મળશે, તું ભણ. એટલે ત્યારે પછી છોકરાએ રમૂજી અવાજે કીધું કે પપ્પા તમારા જમાનામાં આવી સ્કીમ નથી ચાલતી કે તમે મને આટલું બોલ કરો છો. આવું છે. એટલે વસ્તુ આ છે. એટલે દરેકના વિદ્યાર્થીઓને અને માતા પિતાને પહેલાં તો ખૂબ શુભેચ્છાઓ. છોકરાઓ તનતોડ મહેનત કરે અને સારા માર્કે પાસ થાય ને એમનું જીવન ઉજળું બનાવે. આજના ખાસ કાર્યક્રમમાં આપણે પહેલાં તો પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયાની વાત કરવાની. કાલે 12 રાશિ માટે કેવો વર્ષ રહેશે તે વિશે પણ આપણે કેવો દિવસ રહેશે તે માટે ચર્ચા કરીશું. અને સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે એ પણ આપણે જોઈશું. તો આ બધાની ચર્ચા સાથે આપણે શરૂઆત કરવાની છે કાલનો દિવસ કેવોની. આજના વિશેષ મુદ્દામાં, રસપ્રદ મુદ્દામાં વાસ્તુ પુરુષ વિશે આપણે વાત કરીશું અને વાસ્તુનું મહત્ત્વ પણ સમજીશું. તો આ બધાની ચર્ચા સાથે આપણે કાલનો દિવસ કેવોની શરૂઆત કરીએ. પ્રથમ વાત કરીશું પંચાંગથી. શું કહી રહ્યું છે આવતીકાલનું પંચાંગ? તારીખ 26/2/2026 ને ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2082, ફાગણ સુદ દસમ, મિથુન રાશિનો ચંદ્ર, મૃગશીર્ષ નક્ષત્ર અને પ્રીતિ યોગ છે. કાલે તૈતિલ નામનું કરણ છે. વિછુડો કે પંચક છે નહીં. સૂર્ય કુંભ રાશિમાં છે, ચંદ્ર મિથુન રાશિમાં છે. વહેલી સવારના 7:04 સૂર્યોદય છે અને સૂર્યાસ્ત સાંજે 6:41 છે. ચંદ્રોદય છે 1:31, ચંદ્રાસ્ત 3:48 છે. અભિજીત મુહૂર્ત જોવા જાવશો તો 12:30 થી 1:15 છે. રાહુકાળ 2:19 થી 3:45 છે. રાહુકાળ દરમિયાન કોઈ શુભ કામ, માંગલિક કાર્યો થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. રાહુકાળમાં ગમે તે રીતે લાંબા ગાળાની મુસાફરી કે સારા કામ ના થાય, વિશેષ ધ્યાન આપવાનું. હવે અત્યારે આમ જોવા જાવ તો હોળાષ્ટક છે. આપણે હોળાષ્ટકમાં કોઈ માંગલિક કાર્ય કરતા નથી પ્રભુ, સારા કામ કરતા નથી. પણ હવે કાલ પરીક્ષાઓ છે તો કંઈક તો સારું કરીને જવું પડે. તો એના માટે મેં ગઈકાલે ટૂચકો બી કીધો હતો કે ભાઈ શું કરવાથી લાભ થાય. એ ટૂચકો કરીને જવાનું, ભગવાન ગણપતિનું સ્મરણ કરીને જવાનું. અને તમે જ્યારે પણ નીકળો ને પરીક્ષા પર ત્યારે તમે કુળદેવીનું નામ લઈને નીકળવાનું, એનાથી લાભ રહેશે. તો મિત્રો આ વાત કરીએ આપણે કાલના પંચાંગની. હવે કાલનું દિન વિશેષ શું છે? દિન વિશેષમાં આપણે કાલે જોવા જાવ તો શું કહી રહ્યું છે દિન વિશેષ? કાલે ગુરુવાર છે. કાલે દસમ અને ગુરુવાર છે. એટલે ભગવાન વિષ્ણુજીને જળ અર્પિત કરો. પીપળે દૂધ અને જળ અર્પિત કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. ગુરુવારના દિવસે પીપળો છે ને ભગવાન વિષ્ણુનો વાસ છે એવું કહેવાય છે આપણા શાસ્ત્રોમાં. અને ભગવાન વિષ્ણુજી હંમેશા પીપળે વસેલા હોય છે. માટે તમે જ્યારે પણ ભગવાન વિષ્ણુજીને યાદ કરો છો, પીપળે જળ ચડાવો છો, તો ઓટોમેટિકલી તમારો ગુરુ ગ્રહ ઊંચનો થતો જાય છે, સારો થતો જાય છે. એટલે પીપળે દૂધ અને જળ ચડાવો, લાભ રહેશે. દિવસ રાતના ચોઘડિયા આપણે કાલે એક વખત પ્રકાશ મૂકીએ. દિવસ રાતના ચોઘડિયા શુભ કયું છે અને સારું કયું ને ખરાબ કયું. પ્રથમ જે ચોઘડિયું છે વહેલી સવારનું 7:04 થી 8:31 શુભ ચોઘડિયું છે. બીજું લાભ ચોઘડિયું 12:52 થી 2:19 આવશે. ત્રીજું અમૃત ચોઘડિયું 2:19 થી 3:47 આવશે. પછી આવશે પાછું શુભ ચોઘડિયું 5:14 થી 6:40. એટલે તમે સમજો 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા. શુભ, લાભ, અમૃત અને શુભ. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 6:40 થી 8:14. તો આ રાત્રિનું ચોઘડિયું છે. દિવસ રાતના ચોઘડિયા કોઈ પણ નાના મોટા કામ કરવા, સારા કામ કરવા માટે છે. આ ચોઘડિયામાં જે પણ કામ કરો ફળ સારું મળે.
સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે. તો મિત્રો, ખાસ દર્શક મિત્રો, કાલે ફરીવાર પરીક્ષા છે, તો જે લોકોને બી આ ચોઘડિયા જોઈને નાનું મોટું કામ કરવું છે કરી શકે છે. આમ બીજા કોઈ માંગલિક કાર્ય ના થાય, નવા કામ ના થાય, તેની ખાસ નોંધ લેજો. હોળાષ્ટક બેઠેલો છે માટે. હવે આજે આપણે ખાસ આપણા રસપ્રદ મુદ્દા ઉપર એકવાર પ્રકાશ મૂકીએ. વાસ્તુ પુરુષ શું છે, વાસ્તુશાસ્ત્ર શું છે, તેની પર આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો કે એક તો વાસ્તુ પુરુષનો સંબંધ ઘર, મકાન, જે બિલ્ડિંગ છે તેના વિભિન્ન અવયવોમાં રહેલો છે. વાસ્તુ પુરુષ છે ને, કહેવાય છે ને કે ભાઈ ભગવાન શિવજીના પરસેવાથી પડેલું છે ને પૃથ્વી પર આવેલું છે ને, એક આ ઊંધો વાસ્તુ પુરુષ છે. એટલે વચ્ચેનું સ્વરૂપ એને બ્રહ્માનું કીધું છે, ઈશાન એટલે ઈશ્વરના ખૂણાનું કીધું છે. મુખ્ય ભાગમાં જે નાડી કહેવાય ત્યાં પેટ છે એનું, એટલે આપણે ઘરનો મુખ્ય ભાગ ઉપર કોઈ દિવસ વજન નથી આપતા. તો આવા વાસ્તુ પુરુષમાં ઘણા બધા સિદ્ધાંતો છે. અને બીજું લખેલું છે કે વાસ્તુ એટલે નિયોજન. તમે પ્રોપર અવલોકન સાથે, નિયોજન સાથે જે ઘરમાં વસ્તુઓ મૂકો છો તેને વાસ્તુ કહે છે. વાસ્તુમાં દરેક દિશાઓને પણ એના સ્વામીજી સાથે સરખાયેલા છે. દરેક દિશાઓની સ્વામીની ઓળખ આપેલી છે. જેમ કે પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય કીધો છે. તમે વાસ્તુશાસ્ત્ર જુઓ અને પૂર્વ દિશામાં હંમેશા સૂર્ય ભગવાનને લગતી વસ્તુ હોય. એટલે તમે કદાચ ઘરે સૂર્યનારાયણ ભગવાનનો ફોટો મૂક્યો છે, સૂર્યનારાયણ ભગવાનનું પેલું પેન્ડલ મૂક્યું છે, કે સૂર્યનારાયણ ભગવાનની આપણે અભિમંત્રિત મૂર્તિ મૂકી છે તાંબાની, તો એ માત્ર પૂર્વ દિશામાં રહે. તેનું ખાસ ધ્યાન રાખવું. બીજું, અગ્નિખાણાનો સ્વામી શુક્ર કીધો છે. એટલે કે તમારી કોઈ બી લક્ઝરિયસ વસ્તુઓ છે, કોઈ પણ પ્રકારના કહેવાય ને કે પરફ્યુમ છે, કપડાં છે, કોસ્મિક વસ્તુઓ છે, તે બધી અગ્નિખૂણામાં રાખો, બહુ સારું ફળ મળે. કોઈ બી ગ્લેમરવાળી વસ્તુઓ છે, ગ્લેમરસ ફોટાઓ છે, તે બધા હંમેશા અગ્નિખૂણામાં રખાય, એનાથી એનું ફળ બહુ સારું મળે છે. ત્રીજું, દક્ષિણ દિશાનો ગ્રહ મંગળ કીધો છે. એટલે તમે જોજો કે જેટલા લોકોના પણ ઘર દક્ષિણ દિશામાં હોય, એટલે કે અંદરનો મુખ દક્ષિણ દિશામાં આવતો હોય, તેવા લોકોને હંમેશા હું કહું છું કે ભાઈ તમારા ઘરની ઉપર એક ભગવાન હનુમાનજીની મૂર્તિ મૂકો. અને એમાં પણ ભગવાન હનુમાનજીની મૂર્તિ કેવી? અભય મુદ્રાવાળી, પંચમુખી હનુમાનજીનો ફોટો. જો તમારું પણ ઘર દક્ષિણ દિશાની તરફ છે, એટલે કે એન્ટ્રી થતાં અંદર જતાં દક્ષિણ દિશા આવે છે, તો તમારા દરવાજાની ઉપર શનિવારે કાં તો મંગળવારે કરો તો બહુ જ સારું. સવાર 11:11 ભગવાન હનુમાનજીની, પંચમુખી હનુમાનજીની ફોટો મૂકવાથી તમને પ્રગતિ જોવા મળશે, લાભ થશે. બીજું કે ભાઈ નૈઋત્ય દિશાનો જે ગ્રહ છે તે રાહુ છે. માટે આપણે બધા લોકો, મને બહુ કોમન પ્રશ્ન પૂછે છે કે મારે ટોયલેટ કઈ બાજુ રખાય, અમે સંડાસ બાથરૂમ કઈ બાજુ રાખી શકીએ, અને એની પ્રોપર દિશા કઈ, અમારી કદાચ નથી પ્રોપર જગ્યા, તો શું કરવું? તો રાહુનો વાસ નૈઋત્ય દિશામાં છે. નૈઋત્ય દિશામાં જ ટોયલેટ હોઈ શકે, વોશરૂમ નૈઋત્ય દિશામાં જ સારું. અને કદાચ એ નથી તો એની ઉપર એક ચાંદીનો તાર બાંધવાથી પણ તમે એ વાસ્તુ દોષનું નિવારણ કરી શકો છો. આ વસ્તુ બહુ ખાસ ધ્યાન રાખવાની. આ દરેક નાની નાની ઝીણી તમને વાસ્તુને લગતી હું બધી સમસ્યાઓમાંથી બહાર અવાય તે માટે નિવારણ આપું છું. તો નૈઋત્ય દિશામાં માત્ર ને માત્ર વોશરૂમ, ટોયલેટ કે પેલું શું કહેવાય કે બેઝિન હોવું જોઈએ, સિંક હોવું જોઈએ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. બીજું, નૈઋત્ય ખૂણાનું આપણે સમજી લીધું. હવે પશ્ચિમ દિશાનો સ્વામી શનિ છે. પશ્ચિમ દિશાને મગરનો દ્વાર કીધો છે, મગરનો દ્વાર, અને તેનો અધિપતિ જે છે તે શનિ છે. માટે જો તમારા ઘરમાં અંદર જતા પશ્ચિમ દિશા આવતી હોય તો તમારે ઘરની ઉપર બધા ઘોડાની નાળા બહુ લગાવે છે, પણ પ્રભુ એવું ના હોય. તમારા ઘરની દિશા કઈ છે બહુ મહત્વની છે. ઘરની દિશામાં જતા અંદર કયો ગેટ આવે છે, શું એન્ટ્રી થાય છે, એ બહુ મહત્વની છે. એટલે તમારા ઘરની દિશામાં તમે જુઓ તો જે પશ્ચિમ દિશા બાજુ અંદર જાઓ તો પશ્ચિમ દિશા બાજુ એન્ટર થતા હોય તો શનિવાર સાંજે 7:30 ઘોડાની નાળ સરસ્યાના તેલમાં ડૂબાડીને ભગવાન શનિ મહારાજને સ્પર્શ કરાવીને તમારા ઘરની ઉપર, દરવાજાની ઉપર લગાવવાથી ચોક્કસથી તમને વાસ્તુનું નિવારણ થાય છે, વાસ્તુ દોષ દૂર થાય છે.
એવું જરૂરી નથી કે ભાઈ ઘરમાં વાસ્તુ દોષ હોય એટલે ઘર બદલી કાઢવું, ઘરમાં તોડફોડ કરવી. તેના માટે કેટલાક ઉપાયો આપ્યા છે. તે ઉપાયો કરવાથી લાભ થાય. તે ઉપાયો કરવાથી ઘરનું વાસ્તુ સુધરે, ઘરના વાસ્તુમાં લાભ જોવા મળે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. વાત કરીશું, પશ્ચિમની વાત થઈ ગઈ. વાયવ્ય ખૂણાઓ. વાયવ્ય ખૂણા ઉપર ચંદ્રગ્રહનો અધિપતિ છે. તમે ઘરમાં એસી લગાવો, પંખો લગાવો, કુલર લગાવો તો એ વાયવ્ય ખૂણામાં રાખો તો જલ્દી બગડે નહીં, લાંબુ ચાલે, સરસ, તમને મજા પણ આવે. તો વાયવ્ય ખૂણામાં હવાને લગતી વસ્તુઓ, વિંગ્સ ચાર્મ છે, જે આપણે ગઈકાલે વાત કરી પેલું ફ્રેન્કસુઈમાં, એ વાયુત્વ ખૂણામાં, વાયુ ખૂણામાં લગાવો, વાયવ્ય ખૂણામાં લગાવો તો એનો પ્રભાવ બહુ અસરકારક અને ધારદાર હોય છે. વાયવ્ય ખૂણો કીધો, વાયુદેવનો ખૂણો કીધો, માટે ઘરના એસી શક્ય હોય તો વાયવ્ય દિશામાં લગાવો, લાભ આપે. કુલર, પંખા બધું જ સારું. અમુક લોકો મને કહેતા હોય છે કે મારા આ પાછું એસીનું આ બધું કેવું, પણ જરૂરી છે. અમારે ત્યાં એક જણાય તો બિચારા એસી લીધું, ઊંધી દિશામાં લગાવ્યું તો 6 મહિનામાં બગડી ગયું, 40,000નો ખર્ચો આવ્યો. તો કે પણ નાનું નાનું મેટર કરતું હોય છે. હવે ઉત્તર દિશામાં ભગવાન બુધ અને કુબેરનો ભંડાર હોય છે, માટે ભગવાન ગણપતિની મૂર્તિ, ભગવાન કુબેરની મૂર્તિ, માં લક્ષ્મીજીની મૂર્તિ હંમેશા ઉત્તર દિશામાં રાખવી. કુબેરનો ભંડાર એટલે આપણી તિજોરી કીધી. તિજોરી હંમેશા ઉત્તર દિશામાં હોવી જોઈએ. તિજોરી તમારા ઉત્તર દિશામાં મૂકવાનું રાખો, ચોક્કસથી લાભ થશે. ભગવાન કુબેર ઉત્તર દિશામાં વસેલા છે, કુબેર ભંડારી ઉત્તર દિશામાં છે, માં લક્ષ્મીજી ઉત્તર દિશામાં છે. માટે તમારી ઘરની જે તે લક્ષ્મી જ્યાં મૂકો છો ને તે ઉત્તર દિશામાં મૂકવાની રાખજો. પછી તિજોરી હોય, નાનું કબાટ હોય કે ગમે તે હોય, તે હંમેશા ઈશાન આપણે ઉત્તર દિશામાં હોવી જોઈએ. બીજું લખ્યું છે કે ઈશાન ખૂણામાં ગુરુનું વર્ચસ્વ છે. ઈશ્વરની દરેક પ્રતિમા, દરેક વસ્તુ, મંદિર માત્ર ઈશાન ખૂણામાં હોવું જોઈએ. ઈશાન ખૂણાને ઈશ્વરનો ખૂણો કીધો છે, માટે થઈને ઈશ્વરને લગતી તમામ વસ્તુઓ ઈશાન ખૂણામાં હોય. બીજું, ઈશાન ખૂણો હંમેશા સ્વચ્છ હોવો જોઈએ. ત્યાં કોઈ ભારવાળી વસ્તુ, વજનદાર વસ્તુ ના હોવી જોઈએ. ઈશાન ખૂણાને હંમેશા ચોખ્ખો રાખો, સ્વચ્છ રાખો તો લાભ રહેશે. બાથરૂમ પૂર્વ દિશાનું શુભ મનાય છે. પૂર્વ દિશાનું જે બાથરૂમ હોય બહુ જ સારું. જ્યાં તમે સ્નાન કરવા બેસો છો તે દિશા પૂર્વ તરફની રાખજો, તમને બહુ સારું રહેશે. અને તમે જો મોટી પાણી ભરવાની ટેન્ક રાખો છો અથવા તો તમારે પેલું શું કહેવાય મોટા મોટા પાણીના મશીન્સ છે તો દક્ષિણ દિશામાં રાખજો. બીજું કે ભાઈ ઇલેક્ટ્રિક સાધનો છે કોઈ બી છે તે અગ્નિ ખૂણામાં મૂકવાનું રાખજો. ઇલેક્ટ્રિક વસ્તુઓ, ટીવી, પછી ફ્રીજ, પછી આપણા ઘરની માઇક્રોવેવ કે ગમે તે જે ટૂંકમાં ગરમ થતું હોય તે દરેક અગ્નિ ખૂણામાં રાખજો. બીજું, વાસ્તુ પુરુષનું જે મસ્તક છે તે ઈશાન ખૂણામાં છે, માટે ઈશાન ખૂણો હંમેશા સ્વચ્છ, ચોખ્ખો અને એકદમ સુંદર હોવો જોઈએ. તે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. નૈઋત્ય દિશામાં રાહુ ગ્રહનો અધિપતિ છે એટલે નૈઋત્ય દિશામાં કોઈ સારી કે શુભ વસ્તુ ના હોવી જોઈએ, તેનું ધ્યાન રાખવાનું. અને બને ત્યાં સુધી નૈઋત્ય દિશામાં વજનદાર કબાટવાળી વસ્તુઓ રાખો તો સારું રહે. વાયવ્ય ખૂણામાં વાયુદેવનું વર્ચસ્વ છે જે તમને ચંદ્રગ્રહને અસર આપે છે. અને આ દિશામાં મહેરબાની કરીને કોઈ ઇલેક્ટ્રિક વસ્તુઓ ના આવવી જોઈએ, નહીં તો એનું નુકસાન વધારે થશે. ઘરમાં બહુ બધાની કમ્પ્લેન હોય છે કે ઘરમાં ઇલેક્ટ્રિક વસ્તુઓ બહુ બગડી જાય છે. વાયવ્ય દિશામાં મૂકવાનું રાખતા હોય તો કદાચ આ સંભવ છે, માટે એ વસ્તુ તમે શક્ય હોય તો જોઈ લેજો. વાયવ્ય દિશા ના આવી જોઈએ ઇલેક્ટ્રિક વસ્તુઓમાં આપણે કોઈ બી મૂકતા હોય તો. અને ઈશાન દિશામાં હંમેશા પરમેશ્વરનો વાસ છે. તુલસી ક્યારો કે પછી બીલીપત્ર કે ભગવાનની ફોટા, પ્રતિમા ઈશાન ખૂણામાં હોય છે. તો સુંદર મજાનું આજે સાહેબ વર્ણન કર્યું વાસ્તુ પુરુષ મીટે. આખી વાસ્તુશાસ્ત્ર 5 મિનિટમાં મેં તમને બધું સમજાવી દીધું. દરેક દિશા, દરેક ખૂણા, દરેકનું વર્ચસ્વ ક્યાં શું મુકાય. આશા રાખું છું તમને ગમ્યું હશે એપિસોડ. કાર્યક્રમની એક રસપ્રદ માહિતી હોય છે જે તમને હું શેર કરું છું. રોજ તમારા માટે કંઈક નવું લાવવાનો પ્રયત્ન પણ કરું છું.
હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે આવતીકાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિની જો વિગતવાર ચર્ચા કરીએ તો કાલે મેષ રાશિવાળાને દિવસ રાજકારણમાં રસ વધે, રાજકારણથી લાભ થાય. બીજું નવું શીખવા મળે, નવા કામ થાય. પરિવાર સાથે દિવસ સારો, સુંદર, આનંદમય જઈ શકે છે. નોકરીમાં ટ્રાન્સફર કે નોકરીને લગતી કોઈ સારા એવા સમાચાર મળે. કાળો શુભ કલર શુભાંક 9 રહે. વૃષભ રાશિને વેપાર ધંધામાં દોડધામ વધુ રહેશે. વેપાર ધંધાને લગતા કામ સારા વધે, માનસિક શાંતિ મળે, ધાર્મિક કાર્યો થાય, સારા કામ ધાર્મિક કાર્ય થાય. પરિવારમાં શુભ ઘટનાઓ બને. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિને નવી આશા જગે, નવા કામ થાય. ઉધાર આપવું કે લેવું નહીં, જો આવું કરશો તો 2 ગણું થતું રહેશે. માટે કોઈને ઉધાર આપતા લેતા પહેલાં 100 વાર વિચારજો. નવા સંબંધોમાં વધારો થતો જોવાય છે. દિવસ આનંદમય બની જાય. કેસરી શુભ કલર શુભાંક 8 રહેશે. તો આ વાત કરીએ આપણે મેષથી મિથુનની. કર્કથી કન્યા શું કહી રહી છે? ઓટોમોબાઈલ સાથે જોડાયેલા લોકોને નફો મળી શકે. નિર્ણય તમારા પક્ષમાં આવી શકે, તમારા તરફેણમાં રહે. નિરાંતનો અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય. ફસાયેલા નાણાં પાછા આવે. વસ્તુઓ ખોવાયેલી છે તે મળે. સોનેરી શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિ, આધ્યાત્મિક કાર્યોમાં રસ રુચિ વધશે. વિદ્યાર્થીઓને ક્યાંક નાની મોટી અડચણોનો સામનો કરવો પડે. સમયસર જવાનું રાખજો, વહેલા પહોંચી જજો તમારા પરીક્ષાના વર્ગમાં. ખાસ ધ્યાન રાખજો. નિર્ણય લેતા 100 વાર સમજી વિચારીને નિર્ણય લેજો. નોકરીમાં નાના મોટા નફા મળતા રહેશે. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો વખાણ થાય, લાભ થાય, સફળતા મળે. જુગાર અને સટ્ટાબાજીથી દૂર રહેજો. કોઈ ખોટા વ્યસન કરતા હોય તો એનાથી દૂર રહેજો કન્યા રાશિ. જૂના સંબંધોમાં ઉગ્રતા રહેશે. સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી મેષથી કન્યાની. બાકીની રાશિની પણ વાત કરીશું, પણ હવે સમય થઈ ચૂક્યો છે આપણા પ્રિય પરિવારજનો સાથે વાત કરવાનો, સત્સંગ કરવાનો. પ્રથમ કોલરને જોડીશું, તેમની જોડે વાતચીત કરીશું અને તેમની મૂંઝવણ દૂર કરીશું. હેલો. હેલો. હાજી, જય શ્રી કૃષ્ણ સાહેબ. જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જી બોલો. હા, અમારી દીકરી વિશે પૂછવા માંગુ છું. શું છે દીકરીની જન્મ તારીખ? દીકરીનું નામ નિકિતાબેન છે. જી. અને એમની જન્મ તારીખ છે આમ તો 20/8/1996 છે, પણ રાત્રિ એ થયો તો એટલે 21/8/96 થઈ જાય છે. રાતે 12 વાગે 12:02 બુધવારનો જન્મ છે. જી. 21/8/1996. એના લગ્ન ક્યારે થશે અને શું કોઈ નોકરીનું પ્રયોજન છે ભવિષ્યમાં સરકારી? જન્મ સ્થળ શું છે સાહેબ? જન્મ સ્થળ છે અમદાવાદ. જન્મ સમય છે રાત્રિના 12:02. હવે છોકરીના કુંડલીમાં સૂર્ય પ્રબળ છે, એટલે એવું નથી કે ભાઈ આગળ જતા ભવિષ્યમાં નોકરીથી લાભ નથી. કદાચ સરકારી નહીં તો અર્ધ સરકારી નોકરીથી લાભ થાય. સૂર્ય સારો છે, મંગળ સારો છે, શનિ ખરાબ છે. પણ સૂર્ય મંગળ સારો હોય તો ચોક્કસથી અર્ધ સરકારી નોકરી તો અપાવે, સરકારી નહીં તો અર્ધ સરકારી અપાવે. પણ એના અમુક નિત્યક્રમ કરો. સૂર્યનારાયણને રોજ એને કહો કે જળ ચડાવે, અને જળ ચડાવે તેમાં કાળા તલ નાખીને જળ ચડાવે. એના માટે બહુ સારું રહેશે. બીજું, સૂર્યના 12 નામ 12 વખત બોલે. ઓમ મિત્રાય નમો, ઓમ ખગવે નમો, ઓમ આદિત્ય નમો, ઓમ હિરણ્ય ગર્ભાય નમો. 12 નામ બોલવાનું રાખે. અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ દરરોજ જે કરે અને સૂર્યનું યંત્ર તેની પાસે રાખે, એનાથી નોકરીમાં એને ઘણો લાભ થશે. લગ્ન માટે થોડોક સમય રાહ જોઈ લો. 1.5 થી 2 વર્ષની અંદર એને કોઈક સારી જગ્યાએ સારું એવું માંગવું આવી શકે છે, જ્યાં ગોઠવણ પડી શકે. તો એની વાંધો નથી. કરિયરમાં એના તરફ તમે ફોકસ કરાવો, સારું કરાવો, આગળ જતા એને લાભ છે. તો આપણે અન્ય દર્શક મિત્રને પણ જોડીશું, તેમની પણ સમસ્યા દૂર કરીશું. હલો. હાજી બોલો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. કેવો લાગે છે પ્રભુ તમને અમારો કાર્યક્રમ? હલો. હા, બહુ સરસ. જી બોલો, આપની સમસ્યા શું છે? હવે મારે મારી વાઈફ માટે પૂછવું છે. એનું નામ કિંજલ છે. હા. એની જન્મ તારીખ 22/9/1989 છે. હા. 1:35 રાત્રે જન્મ છે, વડોદરા. જી.
શું છે હવે પ્રશ્ન? એની થોડી તબિયત સારી નથી રહેતી અને ગવર્મેન્ટ જોબમાં એને ચાન્સીસ ખરા છે? અત્યારે જો એમને રાહુમાં સૂર્યની દશા ચાલે છે, એટલે રાહુની મહાદશામાં સૂર્યની અંતરદશા છે. એટલે જ્યારે રાહુમાં સૂર્ય આવે ને એટલે માણસને સ્વાસ્થ્યને લગતી સમસ્યા આપે. તમે જો કે ભાઈ કારણ વગર ઇમ્યુન સિસ્ટમ ઘટી જાય, વિટામિન્સની કમી આવે, મિનરલની કમી આવે, સાંધા દુખે, આ બધું જ થાય. શ્વાસને લગતી સમસ્યા રહ્યા કરે, ખાસ કરીને હૃદયને કે આ તે નાની મોટી સમજ્યા તમે બીમારીઓ રહ્યા કરે. તો એનો ઉપાય શું કરવાથી એને લાભ થાય? પહેલાં તો સ્વાસ્થ્ય કઈ રીતે સારું રહે? એમને તુલસીના 5 પાન દરરોજ ખાવાનું કહો. બીજું, સૂર્યનો એક રત્ન આવે માણેક્ય, એ માણેક્ય રત્ન એમને ત્રીજી આંગળીમાં પહેરાવો, ચોક્કસથી એમને સ્વાસ્થ્યમાં સુધારો દેખાશે. સરકારી નોકરીમાં સૂર્ય એમનો અસ્તનો છે એટલે હાલમાં કોઈ ચાન્સીસ દેખાતા નથી, પણ આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાથી પેલું માણેક્યનું રત્ન સોનાની ધાતુમાં પહેરવાથી ક્યાંક ગવર્મેન્ટમાં એમને લાભ થઈ શકે એમ છે. તો આટલું ખાસ કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રોની સાથે વાતચીત કરીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. હલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. આપણે બાકીની રાશિ વિશે આપણે હવે વાત કરીએ. તુલા રાશિ શું કહી રહી છે? નોકરી ધંધામાં દિવસ સારો આનંદમય છે. નવા કોન્ટ્રાક્ટ મળે, પરિવારના નવા સભ્યોનું આગમન થાય, મિત્રો સાથે મનોરંજનનો આનંદ મળશે. પીળો શુભ કલર, શુભાંક 1 રહેશે. વૃશ્ચિક રાશિ હસતા રહો, હસાવતા રહો, નવા સંબંધો બંધાય, નાનકડી કડવાશ માફ કરો, કોઈ નવી ખરીદી થાય, નાની મોટી ખરીદી થશે. મરૂન શુભ કલર, શુભાંક 5 રહેશે. ધનરાશિ તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, ઈમાનદારીથી પ્રશંસા થાય, ભાઈ બહેન તરફથી લાભ મળે, ઓફિસના કામ ઝડપી થાય. ચીકણી શુભ કલર, શુભાંક 1 રહેશે. બાકીની જે 3 રાશિ છે મકર, કુંભ અને મીન, લોકો તમારી સાથે મિત્રતા કરવામાં ઉત્સુક કરે, નવી જગ્યાએ નવા મિત્રો મળે, વિદ્યાર્થીઓને તણાવમુક્ત થાય, સરસ વિદ્યાર્થીઓને લાભ મળે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલી રહે છે, તકલીફ રહે છે, પ્રેમી તરફથી પ્રેમ રહેશે, પ્રેમ વરસતો રહેશે. નથી પ્રેમી તો મળી જશે પ્રભુ. હવે તમારો સમય ખીલી ગયો છે. જે લોકોને પણ પ્રેમના લગ્નની તલાશમાં છે તેમનો આતુરતાથી અંત આવવાનો છે. સરસ મજાનો ક્યાંક સારો એવો મેળ પડતો દેખાય છે મકર રાશિને. જાંબલી શુભ કલર, શુભાંક 6 છે. કુંભ રાશિ પૈસાનું મહત્વ સમજાય, કેટલા વિશેષો થાય તેની ખબર પડે, બધું ગુલાબી પ્રેમ ભર્યું દેખાય, રાજા રાણી જેવી જિંદગી જીવાય, વિવેક બુદ્ધિ કામમાં આવશે. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. મીન રાશિને આવક કરતાં જાવક વધુ રહે, ખર્ચા પર ખર્ચા રહ્યા કરે. સંતાનનું સુખ સારું છે, બાળકોથી લાભ મળે, મિત્રની સલાહ સૂચનથી કામ થાય, ધન પ્રાપ્તિમાં વધારો થાય. લીલો શુભ કલર તો શુભાંક 8 રહે. મિત્રો, સુંદર મજાની વાત કરી તમારી જોડે. હવે આપણે જેનો પણ કાલે જન્મદિવસ છે, કેવું રહેશે તેમનું આવનારું વર્ષ, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ એસ ઓફ ફેન્ટ્સ, બહુ પાવરફુલ કાર્ડ છે, બહુ સારું કાર્ડ છે. કિંગ મેકિંગનું કાર્ડ છે કે ભાઈ આ વખત તમારા કોઈ નવા પ્રોજેક્ટ મળે, નવી જગ્યાએ નવા કામ શરૂ થાય. જે કામ ઘણા સમયથી બંધ છે અથવા તો તમે રાહ જોઈ રહ્યા છો કે આ કામ પતી જાય તો સારું, તો આ વર્ષે કામ પતવાના છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને મનોબળ વધશે, એટલે તમારે કામ કરવાની પણ શક્તિ વધશે. નવા સરસ મજાના વ્યક્તિઓ સાથે મુલાકાત રાખીને મોટા મોટા કામને પાર કરશો. તો વરસ સારું સુંદર છે, ચિંતા ના કરશો પ્રભુ. તમને સારા એવા લાભ પણ જોવાશે. શું કરવાથી સોનામાં સુગંધ પડે? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર ગુરુવારે પીપળે એક પીળો પેંડો મૂકવાનું રાખે. દર ગુરુવાર સાંજે 7 પછી પીળો કલરનો પેંડો મૂકી દેવાનો, તમને લાભ જોવા મળશે.
1 મૂકો 5 મૂકો ગમે તે મૂકો પણ મૂકતા રહેજો, લાભ જોવા મળશે પ્રભુ, જેનો પણ કાલે જન્મદિવસ છે. તો સુંદર મજાની વાત કરી, સત્સંગ કર્યો તમારી સાથે, ખૂબ મજા આવી. મને આશા રાખું છું તમને પણ મજા આવી હશે. આવી જ રીતે આપણે આવતીકાલે ફરીવાર આ જ સમયે મળવાનું છે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ પણ બધાને મનની વાત કહે છે. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરી મળીએ છીએ આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.